જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો આખા વર્ષ માટેના મગ સ્ટોર કરવાના હતા। આમ તો જ્યાંથી મગ લીધા હતા ને ત્યાંથી માસીએ સાફ કરીને જ મોકલ્યા હતા, પણ નથી કહેતા કે આપણે એક લેડીઝનો સ્વભાવ હોય કે જ્યાં સુધી જાતે સાફ ન કરીને, હરખો હાથ ફેરો ન કરીને, ત્યાં સુધી જીવને શાંતિ ન મળે। એટલે હું સંજો ચાળવા બેસી ગઈ હતી મગને હવારના પોરમાં લઈને। ને મગમાં છે ને સાફ કરતી ને તો દિવાળી પણ નીકળે। અને મેશમાન પપ્પા કાલે કહેતા હતા કે માસીએ જે મગ આપ્યા ને તો કહેતા હતા કે દિવાળી અંદર નાખી છે ને રહેવા દેજો, એનાથી છે ને મગ બગડશે નહીં। બોલો, આ છે ગામડાનો પ્રેમ। પછી બધા મગ સાફ કરીને 2-3 કલાક માટે તડકે સૂકવવા રાખી દીધા, કેમ કે આ વર્ષના નવા મગ હતા તો ખોટો વધારાનો ભેજ હોય તો સુકાઈ જાય ને આખા વર્ષ માટે બગડે પણ નહીં। અને મગને 2-3 કલાક માટે તડકે રહેવા દઈને પછી રૂમમાં લઈ લીધા હતા અને ઠંડા થઈ ગયા એટલે આ બોટલમાં ભરવાના હતા। ઠંડા પીણાની આ કંપનીવાળાને પણ ખબર નહીં હોય કે કાઠિયાવાડની બાઈઓ આ બોટલમાં કઠોળ સ્ટોર કરે છે। હું કાંઈ એવું નવીન કામ કરતી હોય એટલે મારા બેન તો ક્યાંથી પાછળ રહે, એટલે એ પણ જો મારું કામ વધારવા આવી ગયા હતા ને એને પછી આ દિવાળી પણ અંદર નાખવી હતી, બોલો। અને જ્યાંથી મગ લીધા હતા એ માસીએ જેમ કીધું હતું એમ વચ્ચે વચ્ચે એક બે દિવાળી પણ વચ્ચે નાખી હતી। એટલે મેશવાબેને એ જોઈ ગયા હતા એટલે એને પણ જો એમ જ કરવું હતું। અને આ બોટલમાંથી નાખવાથી છે ને મગ કે કોઈ પણ કઠોળ છે ને કાંઈ જીવાત કે કોઈ થતું નથી, કેમ કે હું પણ 2-3 વર્ષથી આમ જ કરું છું। તો ફાઇનલી જો આપણા મગ પણ ભરાઈ ગયા હતા। અને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।